એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પવિત્ર આત્માના નામમાં અને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર, આનંદિત ને આશીર્વાદિત ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. વિશેષ કરીને આજની આ પવિત્ર ભક્તિ સભામાં આપણી મધ્યે સીએનઆઈ વાલેસપુર મંડળીના પ્રેસ્બિટર ઇન્ચાર્જ માન્ય રેવરન વિજય વસાવા સાહેબ ઉપસ્થિત છો. સાહેબ, અમે આપનો આવકાર કરીએ છીએ, આપની હાજરીની નોંધ લઈએ છીએ અને સાથે સીએનઆઈ વાલેસપુર મંડળીના પાસ્ટરેટ કમિટીના આગેવાનો સભ્યો ઉપસ્થિત છો. આપ સર્વનો પણ અમે આવકાર કરીએ છીએ, આપ સર્વની હાજરીની નોંધ લઈએ છીએ. એ આશા રાખીએ છીએ કે આપણે સાથે મળીને જે ઈશ્વરનું ભજન કરવાના છીએ એ ઈશ્વર દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવંત પરમેશ્વરના આરાધનામાં આગળ વધીએ. પ્રભુનું વચન કહે છે કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને માટે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. માટે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. આવો આરાધનાની પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના ગૌરવથી ભરપૂર છે એવા અમારા મહાન પરમેશ્વર પિતા બાપ, પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી સમક્ષ અમે અમારી જાતોનું અર્પણ ચડાવીને તમારું ભજન કરીએ છીએ, કેમ કે તમે એકલા જ એ માન, મહિમા, સ્તુતિ, ગૌરવ અને આરાધનાને યોગ્ય એવા પરમેશ્વર છો. પરમ પવિત્ર ઈશ્વર કે જેના દ્વારા સગળાનું સર્જન થયું છે, જેના માટે સગળાનું સર્જન થયું છે, જે સર્વ પર કરતા હર્તા તરીકે, સર્વ નિયંતા ઈશ્વર તરીકે આજે પણ સર્વ બાબતોનું સંચાલન કરે છે એવા અમારા મહાન પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. તમારી કૃપામાં એક નવો દિવસ તમે અમારા જીવનમાં ભેટ સ્વરૂપે ઉમેરી આપ્યો છે અને એમાં પણ પ્રભુ તમારા ચરણોમાં બેસવાની આ તક તમે અમને આપી રહ્યા છો કે જ્યાં અમે એક કુટુંબ પરિવાર તરીકે એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુ તમારી આરાધના કરી રહ્યા છીએ. આ તક તમે અમને આપી છે તે માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. અને વિશેષ કરીને પ્રભુ આ પ્રિમાઇસીસને, તમારા પવિત્ર ભવનને અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. થવા દો બાપ કે આજે અહીં આવનાર પ્રત્યેક વ્યક્તિ તમારા થકી આશીર્વાદિત થાય, એમની આરાધના તમારી આગળ માન્ય અર્પણ બની જાય, એમનું અહીં આવવું એમના જીવનને એક નવી દિશા આપનાર બને અને પ્રભુજી એ જીવનોથી તમને મહિમા મળે એવી કૃપા તમે થવા દો. અને માટે સભાનું સુકાન તમે તમારા હાથમાં લો. સભાનું સંચાલન, વચન બધું જ પ્રભુજી તમારા દ્વારા થાય, તમારા માટે થાય એવી કૃપા તમે થવા દો. જેઓ આવવા માટે નીકળ્યા છે તેઓના પગલાંને ઉતાવળા કરો. સગળો માન મહિમા તમને આપતા અમારી આ પ્રાર્થના, આરાધનાના અર્પણો પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકારો. આમેન. આવો આપણા જીવંત ઈશ્વરને માન અને મહિમા આપતા આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46માં જોડાઈશું અને જુનિયર ક્વાયર આજે આપણને આરાધનામાં લીડ કરી રહ્યા છે, ત્યારે તેઓની આગેવાનીમાં આ ગીતમાં આપણે જોડાઈશું. ગીત નંબર 46 આપણે ઊભા થઈને ક્વાયરની સાથે ગાઈશું.
પાઠ નંબર 1 ઈશ્વરની સ્તુતિ ગીતશાસ્ત્ર 95 અને 103 આધારિત આ વાચન પાઠમાં આપણે વારાફરતી જોડાઈશું અને CNI વાલેશપુર મંડળીના સભ્ય હિનાબેનને વિનંતી કરીશ તેઓ આપણને પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આગેવાની આપશે. વાંચનમાં જોડાઈએ. ઈશ્વર સ્તુતિ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણ છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો, અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા તથા તેના વચન સાંભળનારા તેના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો. હે યહોવાના સર્વ સૈન્યો, તેની ઈચ્છાને અનુસરનારા તેના સેવકો, તમે તેની સ્તુત્ય માનો. યહોવાના રાજ્યના સર્વ ઠેકાણામાં તેના સૌ કૃત્યો તેને સ્તુત્ય માનો. અરે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આવો ફરી એકવાર આપણા મસ્તકો પવિત્ર ઈશ્વરની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું અને CNI વાલેશપુર મંડળીના પ્રેસ્બિટર ઇન્ચાર્જ માન્ય રેવરન વિજય વસાવા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલિયાતની પ્રાર્થનામાં જોડાઈએ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. યહોવા ઉત્તમ છે, અમારા ગૌરવી પવિત્ર મહાન ઈશ્વર. અમે આ સમયે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરનું જે મહાન ગૌરવી અને પવિત્ર નામ, જે નામ અમને મળ્યું છે, એ નામમાં અમને જીવન છે, શાંતિ છે, આનંદ છે, આશીર્વાદો છે, અનંત જીવનની આશા અને ભેટ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમને આપી છે. એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ ને ધન્યવાદ આપીએ છીએ. અને આ સમય અમને ગીત કરતાનું વચન અમને યાદ કરાવે છે કે ઈશ્વરની હજુરમાં જ્યારે તમે આવો છો ત્યારે તમે આભારના અર્પણો લઈને આવો. ઈશ્વરે જે આશીર્વાદ આપ્યા છે, જે ઉપકારો કર્યા છે, તેને હૃદયના ઊંડાણથી યાદ કરીને ખરા અંતઃકરણથી ઈશ્વરનો આભાર માનો. અને ત્યારે પ્રભુ અમે તમારા હજુરમાં અમે નવ્યા છે ત્યારે અમે સર્વ સાથે મળીને ઈશ્વરે અમારા પર કરેલા સર્વ ઉપકારોને યાદ કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ ને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરે આ પૃથ્વી પર જે સુંદર અમને મનુષ્ય જીવન આપ્યું છે અને એ જીવનમાં ઈશ્વરે અમને અનેકવિધ આશીર્વાદ આપ્યા છે. ઈશ્વર અમારી સાથે રહે છે, અમને સંભાળે છે, અમારું રક્ષણ કરે છે અને દરરોજ સવારે તેમની કૃપા અમારા હકમાં જાહેર કરે છે. એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને મેં ધન્યવાદ આપીએ છીએ કે ઈશ્વરે તેમના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે અમને સુંદર મનુષ્ય જીવન આપ્યું છે. ઉત્તમ જીવન ઈશ્વર અમને આપ્યું છે અને ઈશ્વરે આ પૃથ્વી પર અમને સર્વ શ્રેષ્ઠ વસ્તુઓમાં અમને શ્રેષ્ઠ ઉત્પત્તિ ઈશ્વરે કર્યા છે. અને એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ કારણ કે એ ઈશ્વર અમને પ્રેમ કરે છે, દરેક મનુષ્યને પ્રેમ કરે છે અને તેથી પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી આપ્યા કે જેથી અમે શેતાનના બંધનોમાંથી ગુલામીમાંથી અમને સ્વતંત્ર કરવામાં આવે, અમારા પાપોની અમને માફી મળે અને નવું જીવન અમને મળે અને અમારા સર્વ ભયમાંથી અમને છુટકારો મળે. અને એવી આશીષ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કારણે અમને મળી છે. અને ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ.
જે પૃથ્વી પર અમે જીવીએ છીએ, વિવિધ પ્રકારના સંકટો, દુઃખો, મુશ્કેલીઓ આવે છે, શરીરમાં બીમારીઓ આવે છે, વિવિધ પ્રકારની સમસ્યા આવે છે, પણ એ સર્વમય ઈશ્વર કહે છે કે હું તમારી સાથે છું. અને એવા પ્રભુ અમારી સાથે રહેનાર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કે જે અમને દોરે છે ને ચલાવે છે. અને અમે જોઈએ છીએ, રોજ ને રોજ એનો અનુભવ કરીએ છીએ કે આ પૃથ્વી પર અમને જીવન ઘણું મુશ્કેલ લાગે છે, હતાશ, નિરાશ થઈ જાય છે, પણ અમારો દેવ અમારી સાથે છે, જેમને કદી પણ ભૂલી જતો નથી, વિસરી જતો નથી. અને એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ ને ધન્યવાદ પ્રભુ આ સમય આપીએ છીએ. અને આ સમયે પ્રભુ અમારી ગુજરાત ડાયસિસને માટે અમે તમારા આભાર માનીએ છીએ. અમારા માન્ય ડેપ્યુટી મોડરેટર સાહેબને માટે તમારા આભાર માનીએ છીએ. જે અમારા બિશપ સાહેબ છે તેના માટે તમારા આભાર માનીએ છીએ. જેમની અદ્ભુત આગેવાની માટે પ્રભુ તમારા આભાર માનીએ છીએ. અમારા ડાયસિસના દરેક તમારા ધર્મ સેવકોને માટે તમારા આભાર માનીએ છીએ. અને સાથે દરેક મંડળીઓમાં જે જુદા જુદા આગેવાનો પૂરા પાડ્યા છે કે જેથી મંડળીની વ્યવસ્થામાં તમે દરેકનો ઉપયોગ કરો છો, તમારા મહેમાને માટે વાપરો છો, એવા પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ ને તમારા નામને મેં ધન્યવાદ આપીએ છીએ. અને ઈશ્વર કે આ રાજકોટ મંડળીના સર્વ વાલાને માટે પ્રભુ જે જગ્યા પર તમે મૂક્યા છે, સર્વના જીવનોને માટે, તેમની સેવાને માટે અમે યાદ કરીએ છીએ, તમારા આભાર માનીએ છીએ. અને ઈશ્વર જે અદ્ભુત કૃપા આ રાજકોટ મંડળીને આપી છે, પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. મારા માન્ય રેવરન્ડ ગોકુલ સાહેબને માટે, તેમની સેવાને માટે, મારા કુટુંબને માટે પણ તમારા આભાર માનીએ છીએ. જે આત્મિક રીતે, વહીવટી રીતે અને સામાજિક રીતે વિવિધ સેવાઓ તેમના દ્વારા, તેમની આખી કમિટી દ્વારા પ્રભુ તમે કરો છો. પ્રભુ એના માટે અમે તમારા આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. અને ઘણા બધા જીવનો તેમના થકી પ્રભુ આશા અને શાંતિ પ્રાપ્ત કરે છે. અને એવા પ્રભુ પણ અમે તમારા આભાર માનીએ છીએ અને આ ધન્યવાદ આપીએ છીએ. રાજકોટ મંડળીના સર્વ વાલાઓ, દરેક કમિટીઓનો પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. નાના બાળકોનો, જુવાનોનો, વડીલોનો, સર્વનો પ્રભુ તમારા આભાર માનીએ છીએ. જે સૌરાષ્ટ્ર કચ્છ વિભાગની પ્રભુ એક બહુ મહત્ત્વની મંડળી તરીકે પ્રભુ આ જગ્યા તમે આપી છે, ત્યારે અમે તમારા આભાર માનીએ છીએ. અને દ્વારા પ્રભુ તમે મહિમા પામો છો. તમારી સેવામાં વૃદ્ધિ પામવાને માટે જે જુદી જુદી આગેવાની અને સહાયરૂપ તમે બને છે, પ્રભુ એના માટે અમે તમારા આભાર માનીએ છીએ. તમારા નામને અમે આ ધન્યવાદ આપીએ છીએ. અને ઈશ્વર, અમે આ સમયે તમારા આભાર માનીએ છીએ અમારા દેશને માટે, અમારા દેશમાં રહીને ઈશ્વરનો મહિમા પ્રગટ કરવાના માટે, જીવન જીવવાના માટે, ઈશ્વરની સેવા કરવાના માટે પ્રભુ તમે અમને રાખ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારા આભાર માનીએ છીએ. અને સાથે પ્રભુ આ સમયે વિશ્વવ્યાપી મંડળીના માટે પણ તમારા આભાર માનીએ છીએ. તેના સભ્ય પ્રભુ અમને બનાવ્યા છે અને એનો આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો છે, એના માટે મેં તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. અને આ સમયે પ્રભુ અમારા દેશના રાજકીય આગેવાનોને માટે પણ તમારા આભાર માનીએ છીએ. જે અમારા દેશને ચલાવવાના માટે જે આગેવાની પૂરી પાડી રહ્યા છે, ત્યારે સર્વના માટે તમારા આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. સ્વતંત્ર રીતે ઈશ્વરનું ભજન અમે કરી શકીએ છીએ, અમારા ઈશ્વરને પ્રગટ કરી શકીએ છીએ. એવી સ્વતંત્રતા પ્રભુ અમારા દેશમાં તમે એમને આપી છે. પ્રભુ એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઈશ્વરે અનેકવિધ આત્મિક આશીર્વાદો આપ્યા છે, ભૌતિક આશીર્વાદો આપ્યા છે. સર્વ બાબતોને અમે યાદ કરીએ છીએ. જીવન જીવવાના માટે જે જીવન નિર્વાહ વસ્તુ પ્રભુ અમને આપી છે, નોકરી ધંધા પૂરા પાડ્યા છે. અને જુદી જુદી રીતે જ્યાં અમે મહેનત કરીએ છીએ, ત્યાં ઈશ્વર અમને સફળતા આપે છે, અમને આશીર્વાદ આપે છે. પ્રભુ એના માટે અમે તમારા આભાર માનીએ છીએ અને ધન્યવાદ આપીએ છીએ. અને જે પૃથ્વી પર અમે જીવીએ છીએ, એમાં ઈશ્વર જે મારા સ્વર્ગીય પિતા છે, જે નિરંતર તેમની પાંખો તળે અમને સંભાળી રાખે છે, એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને આ ધન્યવાદ આપીએ છીએ. આ શહેરમાં વસતા દરેક લોકોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. ક્યારે આ શહેરમાં રહીને જીવન જીવવાને માટે, ઈશ્વરનો મહિમા પ્રગટ કરવા માટે જે કૃપા ઈશ્વરે આપી છે, પ્રભુના માટે અમે ધન્યવાદ આપીએ છીએ. અને ત્યારે પ્રભુ આ સમયે ઈશ્વર અમે તમારા આભાર માનીએ છીએ.
અમારા શત્રુ શૈતાનથી ઈશ્વર અમારું રક્ષણ કરે છે. તેમના હરેક પરીક્ષણોથી અમને સંભાળે છે અને હરેક પ્રકારના પરીક્ષણોથી ઈશ્વર અમને નિભાવી રાખે છે અને ઈશ્વરના માર્ગમાં ઈશ્વર અમને દોરે છે, ચલાવે છે. અને માટે ઈશ્વરે જે અમને પવિત્ર આત્મા આપ્યો છે, જે અમને સર્વ સત્યમાં અમને દોરે છે અને અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે અમને દોરી જાય છે, એવા ઈશ્વર આપેલા એ અમૂલ્ય એ પવિત્ર આત્માને માટે પ્રભુ મેં તમારા આભાર માનીએ છીએ, જે નિરંતર અમારા ખ્રિસ્તનું દર્શન અમને કરાવે છે. જ્યારે અમે વચનો વાંચીએ છીએ, પ્રભુના ગીતો ગાય છે, ત્યારે પવિત્ર આત્મા એ દ્વારા પણ ઈશ્વરની ઓળખ અમને કરાવે છે. અમારા આત્મિક જીવનમાં અમને દ્રઢ કરે છે, મજબૂત કરે છે. એવા પ્રભુ તમારા આભાર માનીએ છીએ ને આ ધન્યવાદ આપીએ છીએ. આજની વિશ્વવ્યાપી પવિત્ર ભજન સેવાના દરેક સ્થળોમાં જ્યાં ઈશ્વરનું ભજન કીર્તન કરવામાં આવે છે, શરણ માટે તમારા આભાર માનીએ છીએ અને ઈશ્વર સ્તુતિ કરવાના માટે, તેમનો આભાર માનવાના માટે આજે પ્રભુ તમારા ઘરમાં અમને દોરી લાવ્યા છે. ત્યારે પ્રભુ આજે તમારા ભજનમાં જોડાયેલા સર્વ વાલાને માટે તમારા આભાર માનીએ છીએ કે અમે સાથે મળીને ઈશ્વરના આભાર માનીએ, તેમનું સ્તવન કરીએ, તેમની સ્તુતિની આરાધના કરીએ. અને ત્યારે પ્રભુ આજના આરાધનામાં જોડાયેલા સર્વ વાલાનો પણ આ સમય તમારા આભાર માનીએ છીએ ને આ ધન્યવાદ આપીએ છીએ. આભાર માનવાને માટે ગીત કરતા કહે છે કે મારી પાસે એવા કોઈ શબ્દ નથી કે જેના વર્ણન હું કરી શકું. ત્યારે અમે પણ પ્રભુ ખરા હૃદયથી તમારા આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનતા પ્રભુ આ સમયે અમારા જીવન તરફ જ્યારે અમે દ્રષ્ટિ કરીએ છીએ, ત્યારે પ્રભુ અમે તમને દુઃખ પહોંચાડનારા, તમારી વિરોધ અમે કાર્ય કરનારા અને તમારા લોકોને અમે નિરાશ કરનારા અને અમે ઠોકરરૂપ બન્યા છે. ત્યારે પ્રભુ આ સમયે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમે વિચારો દ્વારા, વાણી અને વર્તન દ્વારા ઈશ્વરની વિરુદ્ધ અમે નિરંતર પાપોને અપરાધો કર્યા છે. અમે ઈશ્વરની વિરુદ્ધ અમે કચકચ કરી છે. ઈશ્વરના માર્ગમાં, ઈશ્વરના વચન પ્રમાણે અમે જીવન જીવવામાં અમે નિષ્ફળ ગયા છે. ત્યારે પ્રભુ આ સમય મારા પર દયા કરો. અમારા સર્વના પાપ અપરાધને અમને ક્ષમા આપો. અમને શુદ્ધ અને પવિત્ર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા અમને પવિત્ર કરો અને પવિત્ર જીવન જીવવા માટે પ્રભુ મારી સહાય અને મદદ કરો. એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી પ્રભુ આ સમય તમને કરીએ છીએ. અમારા આભાર સ્તુતિના અર્પણો અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બા. આમીન. થેન્ક યુ સાહેબ. આવો ફરી એકવાર પ્રભુને માન અને મહિમા આપતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346માં આપણે જોડાઈશું. ફરી એકવાર જુનિયર ક્વાયર આપણને આ ગીતમાં લીડ કરશે. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 346 બેસીને આપણે આ ગીતમાં જોડાઈશું. Thank you.
શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં માફ કરજો નવા કરારના વિભાગમાં કરંથીઓની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર તેનો 5મો અધ્યાય તેના 11 થી 19 વચનો આ સમયે આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં બીજો કોરંથી 5મો અધ્યાય 11 થી 19 વચનો અને સીએનએ વાલેશપુરથી આવેલા એડમનભાઈ આપણને આ વચન વાંચી સંભળાવશે. પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર લીડ કરશે. સાંભળીએ. કરંથીઓનો બીજો પત્ર 5મો અધ્યાય 11 થી 19. માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ અને તમારા અંતઃકરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું. અમે ફરીથી તમારી આગળ પોતાના વખાણ કરતા નથી, પણ જેઓ હૃદયમાં નહીં પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય એ માટે અમારે વિશે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ. કેમ કે જો અમે ઘેલા હોઈએ તો તે ઈશ્વરને અર્થે છીએ, અથવા જો સજાગ હોઈએ તો તે તમારે અર્થે છીએ. કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા, અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને માટે મર્યા તથા પાછા ઉઠ્યા તેમને અર્થે જીવે માટે તે સર્વને વાસ્તે મર્યા. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ ઉપરથી ઓળખતા નથી, અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યા હતા તો પણ હવેથી તેમને એમ ઓળખતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ ઈશ્વર તરફથી છે, જેમણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી. એટલે ઈશ્વર ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને તેઓના અપરાધ તેઓને લેખે ગણતા નથી, અને તેમણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે. આમેન.
ગીત નંબર 109 બીજું એક ભજન સંગ્રહ છે તેમાં 105 નંબર પર હશે યેસુ એ સચ્ચા ગડરિયા ઉસકે હમ પેરે. આ સ્તુતિના અર્પણોની સાથે અમારા જીવનોનું તમને પસંદ પડે તે અર્પણ આપને કરીએ છીએ. સ્તુતિના અર્પણો તમને માન્ય થાવ.
પ્રભુ ઈસુના નામમાં આમેન. આ પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. પહેલા ખાસ જે પ્રાર્થના વિનંતીઓ છે તે તરફ તમારું લક્ષ્ય દોરી દઉં. સ્ટેનલીભાઈ મારું આપણી પાસ્ટોરેટ કમિટીના સભ્ય છે. તેઓના માટે ખાસ પ્રાર્થના કરજો. અત્યારે જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે પ્રભુના નામમાં, તે ટ્રીટમેન્ટ આશીર્વાદિત થાય ને બહુ ઝડપથી તેઓને સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત થાય એ માટે ખાસ પ્રાર્થના કરજો. આ ટ્રીટમેન્ટ થોડી માનસિક ને શારીરિક રીતે નબળાઈ લાવી દે એ ટાઈપની હોય છે, અને માટે પ્રભુ એમને આત્મામાં બળવાન કરે, દેહમાં કૃપા આપે અને તંદુરસ્તી તરફ તેઓ આગળ વધે તે માટે ખાસ પ્રાર્થના કરજો. એ સાથે હેપ્પીભાઈ પ્રવાસીને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. આપણી પ્રાર્થના મંડળી કુટુંબ તરીકે આપણે જે કંઈ પ્રભુની આગળ માંગીએ છીએ પરિણામ બહુ ગજબ હોય છે, ચમત્કારિક હોય છે, અને હેપ્પીભાઈને સાજાપણું મળ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. પણ હજુ જે સંપૂર્ણ રિકવરીની જરૂર છે તેના માટે ખાસ પ્રાર્થના કરજો. દીપકભાઈ 22ને માટે પ્રાર્થના ચાલુ રાખીએ. ઇમાન્યુએલભાઈ વાઘેલાને માટે પ્રાર્થના ચાલુ રાખીએ. દીકરા એમ્યુઅલ જોન્સનને માટે પ્રાર્થના ચાલુ રાખીએ. રિમોન પાંડવને માટે પ્રાર્થના ચાલુ રાખીશું. આઇઝેકભાઈ પટેલ, કમલેશભાઈ ગોહિલ, ચાર્લ્સભાઈ, કોલરનભાઈ, આર્થરભાઈ, સુહાસિનીબેન કટારા, અબીબેન ગોહેલ, તેમજ કમળાબેન, વિજયાબેન ચંદાણી, કોકિલાબેન જેમ્સ અને કોકિલાબેન જેમ્સને પણ ઓપરેશન સફળ થયું છે તેના માટે પણ પ્રભુનો આભાર માનીશું. એ સાથે સોનિયા સિંહને માટે પ્રાર્થના કરજો. અને ગઈકાલે જે ઇન્ફોર્મેશનમાં મેસેજ મૂકવામાં આવ્યો હતો આપણા સેક્રેટરી સાહેબ દ્વારા, વેલેન્ટિના બેન ટેકરીવાલા, તેમના માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીશું. એ સાથે ધોરણ 10-12ના જે વિદ્યાર્થીઓ અત્યારે એક્ઝામ આપી રહ્યા છે, બોર્ડની એક્ઝામ છે, તેઓના માટે પણ પ્રાર્થના કરીશું. અને આવો આપણી સર્વ વિનંતી લઈને પ્રભુની પાસે જઈશું. માન્ય રેવરન વિજય વસાવા સાહેબને વિનંતી કરીશ, તેઓ આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જઈએ. આપણે ઈશ્વરની હજુરમાં આપણા મસ્તકો નમાવીએ. જે પ્રાર્થના વિનંતીઓ આપવામાં આવી, સાથે આપણી મંડળીને માટે, મંડળીના સર્વ વાલોને માટે, રાજકોટ શહેરને માટે, પ્રભુની દ્રશ્ય મંડળીને માટે, ડાયસિસને માટે, વિશ્વભરની પૂર્વની મંડળીને માટે આપણે પ્રાર્થનામાં લાવીએ. અમારા પ્રભુ, આ સમય મેં તમારી હાજરમાં અમે નમીએ છીએ અને તમારી કૃપા માગીએ છીએ. ઈશ્વર, જે અમારા જીવનમાં નબળાઈઓ આવે છે, બીમારીઓ આવે છે, ત્યારે ઈશ્વર અમારી સાથે રહે છે, અમને સંભાળે છે. એવા પ્રભુ મેં તમારી પાસે આવીએ છીએ. અને ઈશ્વર જેમને સજાપણ આપનાર દેવ છે, એ આત્મિક સજાપણાની વાત હોય, અમારા શારીરિક સજાપણાની વાત હોય, ઈશ્વર સ્પર્શ કરે છે, અમને સજાપણું મળે છે. એવા પ્રભુ, આ સમય મેં તમારી પાસે કૃપા માગીએ છીએ. સ્ટેનલીભાઈને માટે ખાસ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ, તમે તેમને સ્પર્શ કરો. અત્યાર સુધી ઈશ્વરે જે કૃપા આપી છે એ કૃપામાં પ્રભુ તમે તેમને સંભાળો. જે ટ્રીટમેન્ટ ચાલી રહી છે એમાં પ્રભુ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ, તમે તેમને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરો. જેઓ નિદાન કરે છે તેમના માટે, વિશેષ કરીને વાલા કુટુંબના હરેક ભાઈ બહેનોને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. તમારી કૃપા તેમની સાથે રાખો એવી મેં ખાસ પ્રાર્થના કરી છે. હિંમતને બળ પણ તમે પૂરા પાડજો એ ખાસ પ્રાર્થના કરી છે. બીજા વાલા પણ આ મંડળીમાં, અમારા ડાયસિસમાં જેઓ બીમાર છે, સર્વને પ્રભુ આ સમયે તમારી પાસે અમે લાવીએ છીએ. પ્રભુ, દરેકને તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું, તમારું સામર્થ્ય તેમના હકમાં તમે જાહેર કરો, તમે પ્રગટ કરો. પ્રભુ, એવી ખાસ પ્રાર્થનાની વિનંતી પ્રભુ આ સમય મેં તમને કરીએ છીએ. ના સાથે પ્રભુ અમે સમય પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત ડાયસિસમાં જે ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે તેમાં પણ તમારી કૃપા માગીએ છીએ. પ્રભુ, આ વર્ષ દરમિયાન પાસ્ટોરેટ કમિટીમાં અમારા ગુજરાત ડાયસિસમાં જેટલા પણ આગેવાનો ફોર્મ ભરે, ચૂંટાઈ આવે, એ દરેકને તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. કે અમારા ડાયસિસમાં સારા આગેવાનો, લીડરો પ્રાપ્ત થાય. પ્રભુ, એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેથી વહીવટી બાબતો હોય, આત્મિક બાબતો હોય, એ દરેકમાં તેઓ સારી આગેવાની આપે. અને પ્રભુ, તમે તેમને ઉપયોગ કરો. એના માટે પ્રભુ અત્યારથી તમારી કૃપા માગીએ છીએ. આખી ચૂંટણી પ્રક્રિયાને પ્રભુ આ સમય મેં તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ ધોરણ 10 અને 12ની જે એક્ઝામ છે, પ્રભુ એના માટે પણ તમારી કૃપા માગીએ છીએ. અમારા ડાયસિસમાં જેટલા પણ બાળકો એક્ઝામ આપશે દરેકને પ્રભુ તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. પ્રભુ, પવિત્ર આત્માદેવ
શક્તિ, સામર્થ્ય, બળ, જ્ઞાન, બુદ્ધિને ડાપણ સાથે સારી તંદુરસ્તી પણ એ આખા પરીક્ષા દરમિયાન તમે આપજો એવી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમય મેં તમને કરે છે. આ મળીના સર્વવાલાને તમારા હાથમાં સોંપે, વિશેષ કરી અમારા માન્ય અરુણ ગોકુલ સાહેબને માટે તેમના કુટુંબના માટે પ્રાર્થના કરીએ છીએ. તેમની સેવાઓને આગેવાનીને તમે આશીર્વાદ આપજો. અને સાથે પાસ્ટર કમિટીને માટે, સિનિયર સિટીઝનને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે અને સાથે કારને તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. દરેકની સેવાને તમે આશીર્વાદ આપો, તેમના દ્વારા તમે મહિમા પામો અને તેમના દ્વારા પ્રભુ તમે સેવા કરો એવી પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી આ સમય કરીએ છીએ. જુદી જુદી જગ્યાથી આવતા પ્રભુ સર્વ તમારા લોકોને તમારા હાથમાં સોંપીએ છીએ. જે આ રાજ્યના હોય, બીજા રાજ્યના હોય, જે કામને માટે નોકરી ધંધાના થાય, આવીને પ્રભુ આ રાજકોટ સિંહના પ્રભુ મંદિરમાં તમારું ભજન કરવા માટે, ઈશ્વરની હાજરીમાં બેસવાના માટે આવે છે. દરેકને પ્રભુ તમારી કૃપા અને તમારી આશીષ આપજો. તમે તેમની સાથે રહેજો, સંભાળજો અને રક્ષણ કરજો એવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી પ્રભુ આ સમય તમે કરીએ છીએ. અને પ્રભુ સિંહને રાજકોટ મંડળ અત્યાર સુધી જે આશીર્વાદનું કારણ જે મારે ગુજરાતભરની મંડળીઓને માટે, વિશ્વની મંડળીને માટે જે સેવામાં તમે તમને વાપર્યા છે, ત્યારે એ સેવામાં તમે તેમને વાપરો અને પ્રભુ તમારો મહિમા આ મંડળી દ્વારા તમે પ્રગટ કરો એવી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમયે તમને કરીએ છીએ. આ શહેરમાં વસતા દરેક પ્રભુના લોકોને તમારા હાથમાં અમે સોંપી દે છે. દરેકની સાથે રહો, દરેકની સેવાઓને, દરેકના જીવનોને આશીર્વાદ આપો એવી મેં ખાસ પ્રાર્થનાને વિનંતી કરે છે. જુદી જુદી મંડળીઓની સાથે એકતામાં રહીને પ્રભુના રાજ્યને પ્રગટ કરવા માટે દરેક આગેવાનોને તમારા હાથમાં પ્રભુ અમે સોંપી દઈએ છીએ. આ શહેરમાં જેમને જવાબદારી તો અમે સોંપવામાં આવી છે, એ જવાબદારી યોગ્ય રીતે અદા કરવાના માટે પણ પ્રભુ આ સમયે મેં તમને કૃપા માગીએ છીએ. અમારી સિનરને પ્રભુ તમારી પાસે અમે લાવીએ છીએ. સિનરના દરેક હોદ્દેદારોને તમારી પાસે અમે કૃપા માગીએ છીએ. સાથે અમારા ડેપ્યુટી મોડરેટર સાહેબને તમારી પાસે અમે લાવીએ છીએ. મારા સાહેબને તમારી કૃપા આપો, જે આગેવાનીની જવાબદારી તેમના શિરે મૂકી છે એ અદા કરવાના માટે તમારી કૃપા આપજો એવી પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમયે અમે તમને કરીએ છીએ. અને સાથે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જેઓ નોકરી કરે છે, ધંધાને રોજગાર કરે છે, જે બાળકો ભણે છે, દરેકને પ્રભુ તમારા હાથમાં અમે સોંપીએ છીએ. દરેકની સાથે રહો. જે જગ્યાએ ભણે છે, નોકરી કરે છે, જગ્યા દ્વારા તમે મહિમા પામો અને તેમના જીવન દ્વારા પ્રભુ તમને મહિમા મળે, તમારી સુવાર્તા તેમના દ્વારા પ્રગટ કરવામાં આવે, તેમનું જીવન એ સુવાર્તાનું કારણ બને, જીવન બદલાવાનું કારણ બને. પ્રભુ એના માટે મેં ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમયે અમે તમને કરીએ છીએ. અને સાથે અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ પ્રભુ કે આજની પવિત્ર ભજન સેવામાં આવેલા સર્વ વાલાઓને તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. આજની ભજન સેવાનો અને વચનોનો આશીર્વાદ પ્રભુ દરેકને આપજો. પણ એવી પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમયે અમે તમને કરીએ છીએ. વિશ્વવ્યાપી મંડળીને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. વિશ્વભરમાં પ્રભુના દરેક લોકોને તમારી પાસે અમે લાવીએ છીએ. અમારી આસપાસના દરેક દુષ્ટ પરિબળોને તમારી પાસે અમે લાવીએ છીએ. જેઓ પ્રભુ તમારા લોકોને સતાવે છે એવા લોકોને તમારી પાસે અમે લાવીએ છીએ. શેતાન તમારા લોકોને તમારાથી દૂર લઈ જાય છે, ત્યારે એવા હરેક પરીક્ષણોમાં ફસાયેલા, નિરાશ થયેલા, હારી ગયેલા જીવનોને તમારી પાસે અમે લાવ્યા છે. દરેકને પ્રભુ તમારી કૃપામાં સંભાળી રાખો એવી અમે ખાસ આ સમયે તમને પ્રાર્થનાને વિનંતી આ સમયે કરીએ છીએ. જે જાહેરાતો આપવામાં આવી એ સર્વ જાહેરાતો પર તમારી આશીષ માગીએ છીએ. અને પ્રભુ તમારી ઈચ્છામાં તમારા મહેમાન માટે સર્વ વિનંતીઓ, સર્વ ગરજો તમે પરિપૂર્ણ કરજો એવી મેં ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમારા સર્વનું જીવન તમારા હાથમાં અમે સોંપી દઈએ છીએ. નિરંતર અમે ઈશ્વરના ભયમાં અને બીકમાં જીવન જીવીએ, ઈશ્વરના મહેમાન માટે જીવન જીવીએ અને ઈશ્વરની મહાન સેવામાં અમારું શ્રેષ્ઠ યોગદાન અમે આપી શકીએ એવી કૃપા પણ આ સમયે તમારી પાસે અમે માગી લઈએ છીએ. હવે પછીના સર્વ સમયમાં અમે અમારી સર્વ વિનંતીઓ પ્રભુ અમે તમારી પાસે અમે લાવીએ છીએ. મધ્યસ્થની પ્રાર્થના અમારા મધ્યસ્થ સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમીન.
થેન્ક યુ સાહેબ, થેન્ક યુ વેરી મચ. આવો આપણે પ્રભુના વચન તરફ જતા પહેલાં ક્વાયર તરફથી એક ખાસ સ્પેશિયલ સોંગ સાંભળીશું. જુનિયર ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં દોરી જશે. ત્યારબાદ પ્રભુનું વચન આપણે સાંભળીશું. માન્ય રેવરન વિજય વસાવા સાહેબ, સીએનઆઈ વાલેસપુર મંડળીના પ્રેસબીટર ઇન્ચાર્જ સાહેબ, તેઓ આપણને પ્રભુના વચન તરફ લઈ જશે. जहाँ जहाँ है हरियाली, जहाँ जहाँ है हरियाली, वहाँ मुझे तू लिए चला, वहाँ मुझे तू लिए चला. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. जहाँ बहे झरना मीठा, जहाँ बहे झरना मीठा, वहाँ मुझे तू लिए चला, वहाँ मुझे तू लिए चला. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. जहाँ दिव्य सत्य की छाया, जहाँ दिव्य सत्य की छाया, वहाँ मुझे तू लिए चला, वहाँ मुझे तू लिए चला. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. जहाँ नहीं है डर कोई, जहाँ नहीं है डर कोई, वहाँ मुझे तू लिए चला, वहाँ मुझे तू लिए चला. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा. तू है स्वामी, तू चरवाहा, निगाह मुझ पे तेरी सदा.
સ્પષ્ટીકરણ માટે જે તક આપવામાં આવ્યું. આ સમયે રાજકોટ મંદિરના પ્રેસિડેન્ટ વિચારકો ખાસ આભાર માનવામાં આવે છે. પાસ્ટર કમિટીનો અમારા સર્વના ખાસ રીતે આભાર માને છે જે વાલેશ્વર તમે વાલેશ્વર મંડળીને જે આમંત્રણ આપ્યું, તમારા પ્રેમને માટે ખાસ આ સમય આભાર માનીએ છીએ. તમારા સાથ ને સહકારના માટે ખાસ તમારો આભાર માનીએ છીએ. 2016થી રાજકોટ મંડળી સાથેનો મારો સંબંધ છે. જ્યારે મેં પ્રથમ વખત જામનગર મંડળી પર મૂકવામાં આવ્યો, ત્યાંથી રાજકોટ મંડળીને ઓળખવાનો, મંડળીમાં આવવાનો, જુદી જુદી મિટિંગોમાં ભાગ લેવાનો સમય તક પ્રાપ્ત થઈ. સર્વના માટે ખાસ આ સમયે આભાર માનવામાં આવે છે. અને સાથે સાહેબનો ખાસ આભાર માનું છું. સાહેબ મારા સારા મિત્ર છે અને સાહેબ તમારો ખાસ આભાર માનું છું. તમારી પ્રાર્થના, સાથ સહકાર, ટેકાના માટે પણ ખાસ આભાર માનું છું. જે ચર્ચ પ્રોજેક્ટ માટેની જે જાહેરાત આપવામાં આવી એમાં જે એક જાહેરાત બાકી છે. 25,000થી જો કોઈ વધુ દાન આપવા માગે છે તો તેમના માટે ખાસ જનરલ તકતીમાં નામ મૂકવામાં આવશે. અને સાથે જેઓ 1 લાખથી વધારે દાન આપવા માગે છે તેમના માટે સ્પેશિયલ તકતી પણ મૂકવામાં આવશે, જેની ખાસ તમે નોંધ લેશો અને પ્રાર્થના પણ કરશો, જેવી ખાસ આ સમયે જાહેરાત કરવામાં આવે છે. ફરી એકવાર તમારા સર્વ સાથ સહકારના માટે તમારો આભાર માનું છું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રભુના વચનોનું મનન કરીશું. ગૌરવી અને પવિત્ર ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. સુંદર સમય પ્રભુ અમને આપ્યો અને આજની પવિત્ર ભજન સેવામાં અમને દોરી લાવ્યા છે. અને ત્યારે પ્રભુ તમારી કૃપા માગીએ છીએ. ઈશ્વર આજે પણ તેમના વચનો દ્વારા અમારી સાથે વાત કરે છે, તેમની ઈચ્છા પ્રગટ કરે છે અને ઈશ્વર તેમની યોજનામાં અમારો ઉપયોગ કરે છે, વાપરે છે. એવા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. જે વચનો પ્રભુ અમે વાંચી ગયા છે એને સમજવાના માટે, શીખવાના માટે, એ પર અમારી દ્રષ્ટિ કરવાના માટે, વિચાર કરવાના માટે તમારી કૃપા પ્રભુ આ સમય મેં તમારી પાસે અમે માગીએ છીએ. પ્રભુ તમે બોલો, જેથી અમે સાંભળીએ અને ઈશ્વરને અનુસરીએ, ઈશ્વરના વચનને અનુસરીએ એવી કૃપા પ્રભુ આ સમયે મેં તમારી પાસે અમે માગીએ છીએ. પ્રાર્થના અમારે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમીન. કરંથીઓને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્રો, તેનો 5મો અધ્યાય અને 11થી તે 19 વચનો આપણે વાંચી ગયા છે. તેના પર થોડો સમય આપણે પ્રભુના વચનોનું મનન કરીએ. 17મા વચનના આધારે પ્રભુનું વચન આપણે જોવા માગીએ છીએ, શીખવા માગીએ છીએ. ત્યાં લખવામાં આવ્યું છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ વિશેની વાત ત્યાં કરવામાં આવી છે. ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ, એના અનુસંધાનમાં કેટલીક બાબતો આપણે જોવા માગીએ છીએ. કોરિન્થની મંડળીની વાત જ્યારે આપણે કરીએ, એના તરફ આપણે વિચાર કરીએ છીએ, ત્યારે એની શરૂઆતની આપણે નોંધ લેવી જોઈએ કે આ કોરિન્થની મંડળીની શરૂઆત કઈ રીતે થઈ હતી અને એ મંડળીમાં જે પ્રશ્નો, જે મુશ્કેલ સંજોગો આવ્યા, જે વિવિધ પ્રકારના જોખમો આવ્યા અને એ કોરિન્થ મંડળીના જે શહેરમાં જે વિવિધ પ્રકારના પ્રશ્નો હતા અને એને અનુસંધાનમાં પાઉલ કોરિન્થની મંડળીને સમજાવતા અથવા પ્રભુમાં વૃદ્ધિ પામતા આગળ વધવાના માટે ખાસ કેટલીક બાબતો ત્યાં આપણને જણાવે છે. અને એ
ગણિતના પહેલાં અને બીજા પત્રોમાં એ વિશે જ્યારે આપણે ઝીણવટપૂર્વક આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં ઈશ્વર આપણને સમજાવે છે. અને જો આ મંડળી વિશે જો આપણે વિચાર કરીએ તો આ કોરિન્થની મંડળી એ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતી હવે નવી મંડળી હતી. કોરિન્થની જે મંડળી હતી એ શરૂઆતની એ નવી મંડળી હતી અને એની શરૂઆત હવે ખ્રિસ્ત ઈસુના નામ પર વિશ્વાસ કરીને, સુવાર્તા પર વિશ્વાસ કરીને એ મંડળી પાઉલે સ્થાપી હતી. અને ત્યારે એ જૂના જીવન અને નવા જીવનની વાત ત્યાં પાઉલ કરે છે. જ્યારે આપણે નવી મંડળીની વાત કરીએ છીએ ત્યારે એ જૂનું જીવન અને નવા જીવન એ બે પ્રશ્નો ત્યાં ઉપસ્થિત થાય છે. અને જો હું મારા વિશે વાત કરું તો હું પણ એક નવી ઉત્પત્તિમાં જાણે કે મારો જન્મ થયો છે. એટલે કે પ્રથમ પેઢીમાં હું છું. એટલે કે પ્રથમ વિશ્વાસી, પ્રભુ પર વિશ્વાસ કરનાર હું પ્રભુનો સેવક છું. અમારા ઘરમાં મારા સિવાય કોઈ પ્રભુ પર વિશ્વાસ કરતો નથી. એટલે મારું પ્રથમ નવો જન્મ થયો છે. અને વર્ષ 2007માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુમાં હું વૃદ્ધિ પામ્યો, બાપ્તિસ્મા પામ્યો. અને જ્યારે સમય મળ્યો ત્યારે એ બાઇબલ કોલેજ કરવા માટે ઈશ્વરે મને કૃપા પૂરી પાડી. અને સમય જતાં એ પાડી કે સેવામાં જોડાવાની તક ઈશ્વરે મને આપી છે. અને ત્યારે ઈશ્વરનો આભાર માનું છું. અને ત્યારે પાઉલ આપણને એ બાબત ત્યાં કહે છે, એક શબ્દ ત્યાં લખવામાં આવ્યું છે કે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. પાઉલ કોરિન્થની મંડળીને એ બાબત જણાવે છે. હવે તમારો જે જૂનો સ્વભાવ, જે જૂનું જીવન છે તે હવે તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને તેથી તે હવે પૂરું થાય છે અને એક નવા જીવનમાં તમે પ્રવેશ પામ્યા છો. એટલે ખ્રિસ્તમાં તમને એક મોટું નામ, એક માન ને જવાબદારી ઈશ્વરે તમને સોંપી છે. અને જો પાઉલના જે પાઉલ જ્યારે જે શિક્ષણ પૂરું પાડે છે ત્યારે પાઉલની ખ્રિસ્ત વિદ્યામાં જો આપણે એ જોઈએ છે કે ખ્રિસ્તમાં એ શબ્દનો પાઉલ વારંવાર જે મંડળીઓને પાઉલ પત્ર લખતો હતો ત્યાં એ બાબત હંમેશા એ બાબત ત્યાં જણાવતો હતો. અને ખ્રિસ્તમાં એ પાઉલની જે વિદ્યા હતી, ખ્રિસ્ત વિદ્યા હતી, એમાં મુખ્ય શિક્ષણ ત્યાં પાઉલ આપતો હતો. એટલે પાઉલ એ બાબત ત્યાં જણાવે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે યહૂદીમાંથી આવ્યા હતા અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક નવા વિશ્વાસની જે શરૂઆત કરે છે એની વાત પાઉલ નિરંતર સમજાવે છે. કારણ કે પાઉલ વિશે આપણે જોઈએ છે એક રૂઢિચુસ્ત એ યહૂદી હતા. અને ત્યારે પાઉલ કહે છે કે હવે તમે ખ્રિસ્તમાં એક નવા વિશ્વાસી, નવા જીવન બાંધનાર તમે બની શકો છો. અને ઈશ્વરે તમારા માટે ખ્રિસ્તમાં હોવાને લીધે ઈશ્વરે તમારા માટે જે અદ્ભુત કામો કર્યા છે, અદ્ભુત આશીર્વાદો જે સ્વર્ગમાં ઈશ્વરે રાખી મૂક્યા છે એ તમારા માટે એ ખ્રિસ્ત સિવાય એ બીજે ક્યાંય મળી શકે નહીં. અને ખ્રિસ્તમાં હવે તમે એક નવો સમાજ, નવા લોકો તરીકે તમે ત્યાં હાજર થશો. ખ્રિસ્તમાં હવે આપણે એક નવા સમાજ તરીકે ઈશ્વરે આપણને મૂક્યા છે. જે શ્રાપ આદમ દ્વારા આપણા પર હતો અને તે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે આપણને એક નવા જીવન, એક આશીર્વાદમાં ઈશ્વરે ફેરવી નાખ્યા છે. અને તેથી પાઉલ કોરિન્થની મંડળીને કહે છે કે જો તમારે ખ્રિસ્તમાં એ આશીર્વાદો પ્રાપ્ત કરવા હોય, ખ્રિસ્તમાં એક નવી વ્યક્તિ, નવું જીવન જો તમારે જીવવું હશે તો જે જૂના સ્વભાવમાં, જૂના જીવનમાં જે તમે કોરિન્થની શહેરમાં રહીને જીવન જીવતા હતા એ સર્વ જૂના જીવન તરફથી હવે તમારે નવા જીવન એટલે કે ખ્રિસ્તમાં જે જીવન છે,
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિક્ષણ આપણને આપે છે, પવિત્ર શાસ્ત્રમાં જે ખ્રિસ્તનું શિક્ષણ આપણને આપવામાં આવ્યું છે, એના તરફ તમારે હંમેશા લક્ષ્ય રાખવાની વાત ત્યાં કરે છે. એટલે કે તમે જો નવું જીવન જીવવા માગો છો તો તમારે જૂનું જીવન છોડીને હવે ખ્રિસ્ત રહિતનું જીવન તમે જીવી શકતા નથી. ખ્રિસ્તની સાથે જીવન જીવવા માટે પાઉલ ત્યાં આપણને જણાવે છે. અને જ્યારે જ્યારે મંડળીની શરૂઆત થાય છે, નવા વિશ્વાસીઓ પ્રભુની પાસે આવે છે, નવી મંડળીની સ્થાપના જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે આ સંઘર્ષ નિરંતર એનો અનુભવ આપણે કરીએ છીએ. કારણ કે એક જ સમયે અથવા તાત્કાલિક એ જૂના જીવનને આપણે છોડી શકતા નથી, અથવા એ આપણી પાસેથી જઈ શકતું નથી. કારણ કે આપણે સર્વ પાપી છે અને પાપી આપણો સ્વભાવ છે. અને તેથી પાઉલ આજે આપણને કહે છે કે તમે ધીરે ધીરે એ પ્રભુમાં તમે દ્રઢ રહો અને જૂના જીવન કે જે ઈશ્વરથી આપણને દૂર કરે છે, ઈશ્વરના આશીર્વાદો મેળવવામાં આપણને દૂર લઈ જાય છે, એ સર્વ પ્રકારની ભૂંડાઈઓથી, એ સર્વ પ્રકારની ગજાંકંકાસથી, એ વિચારો દ્વારા હોય, એ આપણા શબ્દ દ્વારા હોય, એ આપણા વ્યવહાર દ્વારા હોય, જો આપણે બીજાને દુઃખી કરીએ છીએ તો તેમાં એ આપણને અને બીજાને એ દરેકને નુકસાન તેમાં થાય છે. અને એવી બાબત પાઉલ ત્યાં આપણને જણાવે છે કે આદમ દ્વારા જે માણસનું આત્મિક મરણ થયું, શારીરિક મરણ જે આવ્યું, અને એ હવે ખ્રિસ્તમાં તમને નવું જીવન ઈશ્વરે પૂરું પાડ્યું છે. અને ત્યારે તમે એ ખ્રિસ્ત સાથેના જીવનમાં ઈશ્વરના પવિત્ર આત્માના નિયંત્રણમાં આવીને જીવન જીવવા માટે પાઉલ ત્યાં આપણને જણાવે છે. 14મા વચનમાં જો આપણે જોઈએ છે તો ત્યાં એ વાત લખવામાં આવી છે, કેમ કે ખ્રિસ્તની પ્રીતિ અમને ફરજ પાડે છે, કારણ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મૂવો માટે સર્વો મૂવા. એટલે કે ઈશ્વર આજે આપણને જણાવે છે કે તમે જૂના જીવન પ્રત્યે તમે મરણ પામો, જૂના જીવન પ્રત્યે તમે મરણ પામો, અને જે ઈશ્વરે આપણને જે નવું જીવન આપ્યું છે એમાં તમે આગળ વધવા માટે આપણને એ કહે છે. અને જે જગતમાં આપણે જીવીએ છીએ એમાં આપણે જાણીએ છીએ કે જગતનો જે પ્રભાવ, પાપનો જે દાસત્વ છે, એનો જે પ્રભાવ છે એ નિરંતર આપણા પર હાવી થાય છે. કારણ કે આપણે એમાં જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. જગીકના જીવન પ્રમાણે, ધારાધોરણ પ્રમાણેની વાત હોય, ભૂંડી ઈચ્છાઓ એ આપણા જીવનને પ્રભાવિત કરે છે અને આપણને આ પૃથ્વી પરના સુખ, શાંતિ અને સમૃદ્ધ પ્રાપ્ત કરવા માટે એ ઈશ્વરના જીવન જે આપણને સુખ, શાંતિ અને આનંદ આપે છે તે આપણે જીવતા નથી, અને એ દુનિયાદારી બાબતોમાં આપણે જીવીએ છીએ. અને એ બાબત કહે છે કે પાઉલ આપણને બાબત જણાવે છે કે એ સર્વ બાબતો આપણને લાભકારક છે, પણ જો આપણું જૂનું જીવન ઈશ્વરથી આપણને દૂર લઈ જાય છે તો એ બાબત વ્યર્થ છે. એમ પાઉલ ત્યાં કોરિન્થની મંડળીને અને આજે આપણને પણ જણાવે છે. એટલે જે જૂના જીવન પ્રત્યેની જે બાબત પાઉલ જે શીખવે છે કે જે જૂનું માણસપણું, એ જે દુષ્ટ જગત પરનું જે મુખ્ય કેન્દ્ર બિંદુ છે, એનાથી દૂર જઈને હવે બીજી બાબત જે પાઉલ કહે છે કે હવે તમે નવું જીવન તમે જીવો. ખ્રિસ્ત રહિત તમે જીવન જીવશો નહીં. પોતાની ઈચ્છાઓ હંમેશા શોધશો નહીં, અથવા હરેક પ્રકારની દુષ્ટ ઈચ્છાઓ એ સ્વભાવથી દૂર રહેવાના માટે ઈશ્વર આપણને જણાવે છે. અને સુવાર્તામાં આપણે જોઈએ છે બે દાખલાઓ. એક ઉડાવ દીકરાનો જે દાખલો છે,
સાથે ફળ વગરની જે અંજીરી છે ત્યાં આપણે જોઈએ છે કે જે જૂનું જીવન, જૂનું માણસપણું જો આપણે જોઈએ છે તો ત્યાં ઈશ્વર તેમને નકારે છે અને કહે છે કે તમે હવે નવા જીવન તરફ પાછા ફરો. અને રૂમી 3:23 અને 6:23 ત્યાં લખવામાં આવે છે, પાઉલ કહે છે કે માણસને કેમ નવા જીવનની જરૂરિયાત ઊભી થઈ. કારણ કે ઈશ્વરે ત્યાં લખવામાં આવ્યું છે કે સગડાએ પાપ કર્યું છે અને રૂમી 6:23 લખી છે કે પાપનો મુસારો મરણ છે. અને એ નવા માણસપણાની, નવા જીવનની જે જરૂરિયાત થઈ ઊભી થઈ એની વાત ત્યાં લખવામાં આવી. કારણ કે ઈશ્વરની દ્રષ્ટિમાં એ ખંડિત થયેલું મનુષ્યને હવે એક નવા સ્વભાવની, નવા જીવનની જરૂર હતી. અને એના માટે ત્યાં આપણે જોઈએ છે કે પાપ સાથે ઈશ્વરના રાજ્યમાં કોઈ જઈ શકતું નથી. અને એ પાપી અવસ્થામાંથી ઈશ્વરની પાસે કોઈ માણસ જઈ શકતો નથી. અને તેથી ઈશ્વરની પાસે જવાના માટે નવા જન્મની, નવા જીવનની જરૂરિયાત ઊભી થઈ. ત્યાં યોહાન 3:3 લખવામાં આવ્યું છે કે ત્યાં નવા જન્મ દ્વારા માણસ ઈશ્વરની પાસે જઈ શકે છે. ઈશ્વર ત્યાં એ નવા જન્મ દ્વારા પોતાના જીવનને રૂપાંતર કરે છે. જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ ત્યારે આપણું આત્મિક રૂપાંતર થાય છે અને સાથે આપણા જીવનમાં આંતરિક અને બાહ્ય એ બે બદલાવની વાત ત્યાં લખવામાં આવી છે. યોહાન 14:4 લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહેતા નથી ત્યાં સુધી આપણે એ નવું જીવન, જે ઈશ્વરને ગમે છે એવું જીવન આપણે જીવી શકતા નથી. અને એમાં પવિત્ર આત્માના જે ફળ છે તે આપણે સારી પેઠે આપણે જાણીએ છીએ. જ્યારે આપણા જીવનમાં ઈશ્વરનું જીવન, નવા જીવનની જ્યારે આપણે અનુભવ કરીએ છીએ ત્યારે એ પવિત્ર આત્માના ફળો એ આપણે આપણા શરીરમાં, આપણા જીવનમાં, આપણા કાર્યમાં લોકો જોઈ શકે છે કે આપણા સ્વભાવના, એ આપણી પ્રકૃતિમાં એનો બદલાવ એ આપણે જોઈ શકીએ છીએ. અને રૂમી 8:11 પણ પાઉલ એ બાબત જણાવે છે કે માણસનું નવું જીવન, નવું માણસપણું એ પવિત્ર આત્મા દ્વારા આપણા જીવનમાં ઉત્પન્ન કરવામાં આવે છે. ને રોજ ઈશ્વર પવિત્ર આત્મા દ્વારા એ આપણને ઈશ્વરમાં રૂપાંતર કરે છે અને આપણે પ્રભુમાં વૃદ્ધિ પામીએ છીએ. અને પાઉલ તેમના પત્રમાં એ બાબત પણ આપણે જોઈએ છે કે ખ્રિસ્તમાં આપણે રોજ વૃદ્ધિ પામવાની જરૂર છે. અને ખ્રિસ્તી વિશ્વાસનો જે મુખ્ય કેન્દ્ર બિંદુ છે કે આપણે ખ્રિસ્તમાં નવું માણસપણું બનતા આપણા ખ્રિસ્તની પાસે આપણે જોવાનું છે. જે જીવન ઈશ્વરે આપણને આપ્યું છે એમાં નવું જીવન અથવા એક નવા માણસ બનવું એ સામાન્ય બાબત નથી. અને તેથી રોજ ખ્રિસ્તના વચનો દ્વારા, પવિત્ર આત્માના ફળ દ્વારા વૃદ્ધિ પામવાને માટે પાઉલ એ તે સમયની ગલાતીની મંડળીને, કોરિન્થની મંડળીને અને જે મંડળીઓને પાઉલે સ્થાપી હતી તે દ્વારા તે એ સમજાવે છે કે તમે ખ્રિસ્તમાં આવ્યાથી તમે હવે જે જીવન તમે જૂનું જીવતા હતા એ હવે તમે જીવી શકતા નથી, પણ તમે એ પ્રમાણે જીવો કે જે ઝાંખીનું બદલાણ થયું, ઝાંખીનું જે રૂપાંતર થયું એ નવા જીવનનો દાખલો ત્યાં નવા કરારમાં આપવામાં આવે છે. ને પાઉલનું જે બદલાણ થયું એ પણ આપણને એ બતાવે છે કે જ્યારે માણસનું બદલાણ થાય છે એનું જીવન કેવું થાય છે,
એના લોકો સાથેનો જે સંબંધ, એકબીજા લોકો સાથેનો જે સંબંધ કેવો હોય છે. એટલે જે સર્વ ઈશ્વરને ગમતું નથી એ સર્વ બાબતોથી દૂર રહીને જીવન જીવવામાં આવે છે. અને તેમાં ઈશ્વર કહે છે કે ખરેખર એ નવા જીવનના આશીર્વાદ એ વ્યક્તિગત રીતે એ કુટુંબ, મંડળી, સમાજ અને દેશને મળે છે. અને એ જ અપેક્ષા ઈશ્વર આપણી પાસે રાખે છે. ઈશ્વરે જે જીવનની શરૂઆત કરી હતી એ જીવન એ પાપના કારણે એ મનુષ્ય ઈશ્વરથી દૂર જાય છે. એફેસીના પત્રમાં આપણે જોઈએ છે કે જે ખ્રિસ્તે એટલે કે ઈશ્વરે જે આદમ અને હવાને નિર્દોષ ન્યાયી બનાવ્યા હતા એ પાપના કારણે હવે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. અને તેથી પાઉલ કહે છે કે જૂનું માણસપણું ત્યજીને હવે તમે નવું માણસપણું ધારણ કરવું. નવા જીવનને, ઈશ્વરને ગમે છે એવા જીવનને જીવવા માટે પાઉલ આજે આપણને કહે છે કે નવું માણસપણું જે ખ્રિસ્તના મરણના કારણે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને તેમના જીવન દ્વારા આપણને જે મળ્યું છે એને આપણે ક્યારે પણ નજરઅંદાજ ન કરીએ. આપણે ક્યારે પણ એ નવા જીવન પ્રત્યે બેદરકાર ન રહીએ કે જેથી આપણે ઈશ્વર દ્વારા એ આશીર્વાદ પ્રાપ્ત કરીએ. એ આપણે ઈશ્વર દ્વારા એ બીજા લોકોને ઈશ્વર આશીર્વાદ આપવા માગે છે. અને તેથી પાઉલના જીવનમાં અને તેમના શિક્ષણમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે તમારા માટે જે જીવન, જે અનંત જીવન તરફ તમને લઈ જાય છે એ એક દિવસમાં એનું બદલાણ થશે નહીં. પણ રોજ ને રોજ ખ્રિસ્તમાં વૃદ્ધિ પામતા જવાની વાત પાઉલ તેમના પત્રમાં આપણને જણાવે છે. અને છેલ્લે પાઉલ આપણને આજે એ બાબત જણાવે છે. અને જે પ્રશ્નોનો સામનો આજે આપણે કરીએ છીએ, જે મુશ્કેલીઓનો સામનો આપણે કરીએ છીએ, જે આપણા કુટુંબોમાં, મંડળીઓમાં, સમાજમાં, દેશમાં જે પ્રશ્નોનો સામનો આપણે કરીએ છીએ, અનુભવ કરીએ છીએ, એમાં જે મુખ્ય બાબત છે જેના કારણે આપણને એ પ્રશ્નો થાય છે એ કે આપણું નવું જીવન, આપણા જીવનને આપણે બદલવા માગતા નથી, આપણા જીવનને આપણે સુધારવા માગતા નથી. ખ્રિસ્ત વિદ્યા પ્રમાણે, ખ્રિસ્ત ઈસુના નિયમો પ્રમાણે આપણે જીવન જીવવા માગતા નથી. અને તેથી હરેક પ્રશ્નનો જે મૂળ છે તે ત્યાંથી એની શરૂઆત થાય છે. અને તેથી પાઉલ હવે આપણને બાબત જણાવે છે જે જૂનું છે એને તમે ભૂલીને હવે સર્વ નવા પ્રકારના ધારા ધોરણો પ્રમાણે જીવન તમે જીવો. અને પાઉલ આજે આપણને એ પણ જણાવે છે ખ્રિસ્તમાં તમને કેવું મોટું નામ, કેવો મોટો આશીર્વાદ ઈશ્વર આપ્યો છે એ બાબત તમે યાદ રાખો. ખ્રિસ્ત છે તો સર્વ છે. જો આપણામાં ખ્રિસ્ત નથી તો આપણે કંઈ જ નથી. અને આપણે જ્યાં જેવું જીવન આપણે જીવવા માગીએ છીએ એ જીવી શકીએ છીએ. પણ જો આપણે એમ વિચારીએ છીએ, એમ માનીએ છીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું તો આપણે ગમે તેવું જીવન આપણે જીવી શકતા નથી. એ ઈશ્વરની આગળ હોય કે લોકોની દ્રષ્ટિમાં હોય કે જેને આપણે મળીએ છીએ એ લોકોની સાથેનો જ આપણો વ્યવહાર હોય. પણ પાઉલ આપણને એક બાબત કહે છે, જો તમે એ બાબત માનો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હું વિશ્વાસ કરું છું, તો કહે છે કે પાઉલ તમે તમારી ઈચ્છા શક્તિ પ્રમાણે, તમારા વિચારો, તમારી સામાજિક બાબતો હોય કે ગમે તે બાબતો હોય તે પ્રમાણે તમે જીવન જીવી શકતા નથી. પણ જો તમે ખ્રિસ્તમાં છો તો હવે ખ્રિસ્તના ધારા ધોરણો પ્રમાણે નવું જીવન તમે જીવો.
અને ત્યારે જ એનો આશીર્વાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જે આપણા માટે રાખી મૂક્યો છે, ખ્રિસ્ત આપણને જે આનંદ, શાંતિ અને આશીર્વાદ આપવા માગે છે તે આપણને મળી શકે તેમ છે. અને પ્રકટીકરણમાં આપણે જોઈએ છે 21મા અધ્યાયમાં કે હવે નવા આકાશ, નવી પૃથ્વી, નવા યરૂશલેમની જે વાત કરી છે, ને ત્યાં યોહાનને જ્યારે પ્રકટીકરણ થયું ત્યારે યોહાનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર તેમને એ બાબત કહે છે કે જે લોકોને માટે મેં નવો યરૂશાલેમ, નવી પૃથ્વી, નવા આકાશની જે વ્યવસ્થા કરી છે, એમાં એવા લોકો પ્રવેશ પામશે કે જેઓ ખ્રિસ્તમાં જીવન જીવે છે, ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ પ્રમાણે, ખ્રિસ્તમાં નવું જીવન જીવે છે, તેઓ જ પ્રવેશ પામી શકે એ બાબત છે. અને આ બાબત આપણા સર્વને માટે નવી નથી, પણ પાઉલ આજે આપણને તેમના વચનો દ્વારા એ યાદ દેવડાવે છે કે ફરી આપણે આપણા જીવન પ્રત્યે આપણે મૂલ્યાંકન કરીએ. અને જો આપણામાં જૂનું માણસપણું છે, આપણામાં જૂનો સ્વભાવ છે, તો એ સર્વને તજવાને માટે આજે પાઉલ અને તેમના વચનો દ્વારા ઈશ્વર આજે આપણને કહે છે. આવો આ સમયે આપણે પ્રાર્થનામાં આપણે જોડાઈશું. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, આ સમયે મેં તમારી પાસે અમે નમીએ છીએ. ઈશ્વર અમને કહે છે, તેમનું વચન અમને જણાવે છે કે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. ઈશ્વર આજે અમને એ બાબત જણાવે છે. અને ઈશ્વરને રોજ ને નિરંતર ઈશ્વરને અમે દુઃખી કરીએ છીએ. ઈશ્વરના ધારા ધોરણ પ્રમાણે, વચનો પ્રમાણે અમે જીવતા નથી. અમે ભલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી ઓળખાતા હોય, ખ્રિસ્તી કુટુંબમાં અમે જન્મ પામ્યા હોય, પણ પાઉલ શરૂઆતની મંડળીને અને આજે આપણ સર્વને કહે છે અને આપણા જીવન પ્રત્યે મૂલ્યાંકન કરવાના માટે ઈશ્વર કહે છે. આપણા જીવનમાં ફરી દ્રષ્ટિ કરવાના માટે, વિચાર કરવાના માટે પાઉલ કહે છે કે શું હું ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ પ્રમાણે જીવન જીવું છું? શું મારા જીવન દ્વારા ઈશ્વરને મહિમા મળે છે? અને ત્યારે પાઉલ આજે ફરી આપણને જણાવે છે કે જેઓ ખ્રિસ્તના નામથી ઓળખાય છે અને એ અભિમાન કરે છે કે હું ખ્રિસ્તી છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું, તો તેમને સર્વને આજે આપણ દરેકને કહે છે કે તમે નવી ઉત્પત્તિ પ્રમાણે જીવન જીવો અને ઈશ્વર તમને એ નવા યરૂશલેમમાં, નવા આકાશમાં એમાં સ્થાન મળશે. ઈશ્વરની પાસે જવાનો જે માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે શું તારો નવો જન્મ થયો છે? અત્યારે પાઉલના શિક્ષણ પ્રમાણે, એ પાઉલની ખ્રિસ્ત વિદ્યા પ્રમાણે અમે નવી ઉત્પત્તિ પ્રમાણે જીવન જીવીએ એવી કૃપા પ્રભુ આ સમયે અમે તમારી પાસે અમે માગીએ છીએ. પ્રભુ, મારા જીવનમાં ઘણી બધી ભૂંડાઈઓ છે, ભૂંડા વિચારો, ભૂંડા શબ્દો અમારા જીવનમાં રાજ કરે છે. શૈતાન હર હંમેશા અમને એ જૂના જીવન પ્રમાણે, દુષ્ટ જીવન પ્રમાણે જીવવામાં અમને પ્રેરે છે. પણ પ્રાર્થના કરી પ્રભુ પવિત્ર આત્માદેવ અમને ખ્રિસ્તમાં મળેલા નવા જન્મ અને જીવન પ્રમાણે જીવન જીવવા માટે પ્રભુ અમારી સહાય કરો, અમારી મદદ કરો એવી પ્રાર્થનાને વિનંતી કરે છે. અને ખ્રિસ્તમાં જ અમને સર્વ સારાનું ઉત્તમ આશીર્વાદો છે. અને ત્યારે એ તરફ લક્ષ્ય રાખવાના માટે પ્રભુ તમારી કૃપા અને તમારી આશીષ તમને આપજો એવી અમે ખાસ પ્રાર્થનાને વિનંતી પ્રભુ આ સમયે અમે તમને કરીએ છીએ.
મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમીન. પ્રભુ માન અને મહિમા પામો. આવો ભક્તિ સભાના અંતમાં ભજન સંગ્રહમાંથી ગીતમાં 328 આપણે સાથે ગાઈશું. જુનિયર ક્વાયર એમાં લીડ કરશે. ગીત નંબર 328 ને આ ગીત દરમિયાન આપણા દાનોથી પ્રભુની સેવા કરીએ. આપણા દાનો પ્રભુની પાસે લાવીશું. પ્રાર્થનામાં નમીશું. વાલસપુરથી આવેલા સંદીપભાઈને વિનંતી કરીશ, તેઓ દાનાર્પણની પ્રાર્થનામાં આપણને દોરશે. આપણી જગ્યા પર આપણે ઊભા થઈએ. સંદીપભાઈ આપણને પ્રાર્થનામાં દોરશે અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું. ઈશ્વર, પવિત્ર ઈશ્વર, દયાળુ ઈશ્વર, ધન્યવાદ આપીએ છીએ તમારા નામને, તમારા અદ્ભુત પ્રેમને માટે તમારી સ્તુતિ કરીએ છીએ. ઈશ્વર, તમે અમને જીવનો આપ્યા છે, ધન્યવાદ આપીએ છીએ. અમારી જાતોનું અર્પણ કરીએ છીએ. પ્રભુ, તમે અમને ખ્રિસ્તમાં નવી ઉત્પત્તિ કર્યા છે, અમારી જાતોનું અર્પણ તમને કરીએ છીએ. ઈશ્વર, તમે અમને લોહીમાં ખરીદ્યા છે, અમારી જાતોનું અર્પણ કરીએ છીએ. ઈશ્વર,
આજની આ ભક્તિ સભામાં તમે અમને દોરી લાવ્યા, અમારી જાતોનું અર્પણ કરીએ છીએ ઈશ્વર. પ્રભુ, તમે પુષ્કળ પ્રેમ કરીને અમને પરિવાર તરીકે જોડીને આ જગ્યાએ લાવ્યા છો. અમે તો અમારી જાતોનું અર્પણ કરીએ છીએ તમને ઈશ્વર. અને આજે પ્રભુ, જે દાન, જે અર્પણો અમે લાવ્યા છે, જે અર્પણો તમે આપેલા આશીર્વાદોમાંથી અમે લાવ્યા છે, એ અર્પણોને તમારી હજુરમાં મૂકીએ છીએ ઈશ્વર. પ્રભુ, અમારી જાતોની સાથે દાનને તમારી હજુરમાં મૂકીએ છીએ પ્રભુ. એ દાનો 100 ગણા, સંપૂર્ણપણે 100 ગણા ફળવંત બને. એ નાશમાં જતા લોકોના જીવનોને બચાવવાને માટે આ દાનો ઉપયોગમાં આવે. તમારા મહિમાને માટે, તમારા રાજ્ય અને તમારા ન્યાયપણની વૃદ્ધિને માટે આ દાનો, અમારા જીવનો, અમારી જાતોનું અર્પણ તમને કરીએ છીએ. એ સ્વીકારો અને તમારી વૃદ્ધિને માટે તમે વાપરો, એવી પ્રાર્થના આ સમયે કરીએ છીએ પિતા. પ્રાર્થના ઈસુ નાજારીના નામમાં માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંદાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમજ એને રાજકોટ પરિવારના સગળા સ્નેહીજનોના જીવન ઉપર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. પિતા